નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મોહિત વસોયા. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મોહિત વસોયામાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે જીસેટની એક્ઝામ 6 નવેમ્બર 2022ના રોજ લેવામાં આવી છે. તો આજે આપણે તેનું જનરલ પેપર 1 એટલે કે બધા ઉમેદવારો માટે કોમન આવતું પેપર જનરલ પેપર 1 નું આપણે સોલ્યુશન જોશું વિથ ઓફિશિયલ આન્સર કી સાથે. અને અમુક જે ક્વેશ્ચન છે ગુજરાતીના એમાં ભૂલ પણ છે, એના માટે વેબસાઇટ ઉપર એવું આપેલું છે કે તમારે ઇંગ્લિશ વર્ઝન માન્ય ગણવાનું છે. તો આજે આપણે એ પણ જોશું. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો લાઈક કરવા, શેર કરવા, સબસ્ક્રાઇબ કરવા અને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1, વિભાગ 1 અને વિભાગ 2 ને યોગ્ય રીતે જોડો. તો કે વિભાગ 1 તો કે હેપ્ટિક્સ. તો કે હેપ્ટિક્સ એટલે શું થાય? સ્પર્શ દ્વારા પ્રત્યાયન. પ્રત્યાયનનો મતલબ થશે કમ્યુનિકેશન. ઇંગ્લિશમાં એનો મતલબ એવો થશે. તો જોઈએ તો કે પહેલામાં આવશે હેપ્ટિક્સની સામે સી. પ્રોક્સેમિક્સ તો કે એમાં આવશે જગ્યા અને અસરનો ઉપયોગ. તો કે બી. પેરા લેંગ્વેજ તો કે અવાજની માત્રાનો ઉપયોગ. અને કિનેસિક્સ તો કે સ્પર્શ દ્વારા ચોથામાં આવશે એ શારીરિક હલનચલનનો ઉપયોગ. તો કે એવો એકમાત્ર જવાબ છે ડી. અને જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પણ ખ્યાલ હોય પેરા લેંગ્વેજ, તો કે આ બધાને ખ્યાલ જ હશે, અવાજની માત્રાનો ઉપયોગ. તો ત્રીજામાં શું આવશે? ડી. તો અહીંયા તમે ઓપ્શનમાં જુઓ, ત્રીજામાં ડી. તો તમારે ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી એમને કેન્સલ થઈ જાય તોય તમે 50%માં આવી જાવ. તો જવાબ આવશે ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે પૈકી કયું પ્રત્યાયનના સાધનનું ઉદાહરણ છે? તો કે ટેલિકોન્ફરન્સ તો કે હા, પછી વોઇસમેલ તો કે હા, ચેટ તો કે હા, બહુમાધ્યમ જ્ઞાનકોશો તો કે ના. તો 1, 2 અને 3. તો જોઈએ 1, 2 અને 3. તો એવો એકમાત્ર ઓપ્શન છે બી. તો જવાબ આવશે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે પૈકી કયું અસરકારક પ્રત્યાયનનું લક્ષણ નથી? તો કે સાંસ્કૃતિક વિષમતા. આ બધાને ખ્યાલ જ હશે, કારણ કે નકરતા, યોગ્યતા, પૂર્ણતા એ બધું છે. પ્રત્યાયનનો મતલબ થાય કમ્યુનિકેશન કરવા માટે, કમ્યુનિકેશન. પ્રશ્ન નંબર આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના પૈકી શું પ્રત્યાયન તંત્રનું ઘટક નથી? તો કે શ્રુદઢક. બાકી બધા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી કયા પ્રત્યાયન માટે અવરોધરૂપ કારણો છે? તો કે નબળી રીતે રજૂઆત થયેલ સંદેશ તો કે આ, તકનીકી ભાષાનો ઉપયોગ તો કે આ, અયોગ્ય ધારણા તો કે આ, ધ્યાનનો અભાવ તો કે ના. તો જોઈએ 1, 2 અને 3 એવો ઓપ્શન કોણ છે? તો કે ઓપ્શન નંબર બી. તો તમારો જવાબ આવશે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું પ્રદૂષકો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે અતિ હાનિકારક છે? તો કે રજકણ. આ તો બધાને ખ્યાલ જ હશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ તો નથી. પછી આગળ જોઈએ 2030 માટે ટકાઉ વિકાસના શિક્ષણ માટે નીચેનામાંથી કયું પ્રાથમિકતા ક્ષેત્રમાં નથી? તો કે પ્રગતિ નીતિ તો કે છે. શીખવાના વાતાવરણમાં પરિવર્તન તો કે છે. યુવાઓને સશક્ત અને ગતિશીલ કરવું તો કે છે. પ્રશાસકની ક્ષમતાનો વિકાસ તો કે નથી. તો તમારો જવાબ આવશે ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલ વિકલ્પોને મેળવી સાચો વિકલ્પ લખો. તો આમાં તમને આંદોલન અને આંદોલનકારી આપેલા છે. તો પેલામાં છે ચિપકો આંદોલન. તો એમાં આવશે સુંદરલાલ બહુગુણા. તો કે પેલામાં ડી. તો એમાં તમને એક ખબર હોય ચિપકો આંદોલન, આ મોટા ભાગને ખબર જ હશે. તો કે પેલામાં ડી. તો એવો એકમાત્ર ઓપ્શન છે સી. તો તમારો જવાબ આવશે સી. તો તમે ખ્યાલ તમને આવી જાય. બીજા 3 ના ખબર હોય તો પણ તમે સાચો જવાબ ટીક કરી શકો. પછી બીજામાં આવશે નર્મદ બચાવ આંદોલન. તો કે એમાં આવશે બી. મેઘા પાટકર. હરિત ક્રાંતિ. તો કે એમાં આવશે મ.સ. સ્વામીનાથન અને વિનેશભાઈ આંદોલન. તો એમાં આવશે સી. અમૃતા દેવી. આ બધાને ખ્યાલ જ હશે. તો તમારો અહીંયા જવાબ થશે સી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, કયો વિકલ્પ ધ ફ્યુચર વી વાન્ટ નું પરિણામ છે? તો કે ટકાઉ વિકાસ સંયુક્ત રાષ્ટ્રની પરિષદ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વહેંચણી પર નાગોયા પ્રોટોકોલ તો કે આંતરરાષ્ટ્રીય સમજૂતી. તેનો ઉદ્દેશ આનુવંશિક સંશોધનના ઉપયોગથી ઉદ્ભવતા લાભોને ન્યાય અને સમાન રીતે વહેંચવાનો છે. તો ઓપ્શન આવશે સી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11,
રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ, રચનાત્મકને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મેટિવ, તો એનો મુખ્ય હેતુ છે તો કે વિદ્યાર્થીઓને અધ્યયનને વધારવું, વિદ્યાર્થી જે અધ્યયન કરે એને વધારવાનો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12, નીચેના પૈકીના કયા વિકલ્પો ઓનલાઈન અધ્યાપન સંકલનમાં સુસંગત નથી? તો કે સ્વયંપ્રભા તો કે છે, મેસિવ ઓપન ઓનલાઈન સિસ્ટમ તો કે છે, શોધ ગંગા તો કે નથી, ગૂગલ મીટ તો કે છે. આ બધાને ખ્યાલ જ હશે ગૂગલ મીટ નો, તો અહીં ઓપ્શન સી તમારો થશે જવાબ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કયા વિધાનો વ્યક્તિક તફાવતના સંદર્ભમાં સાચા છે? તો એમાં આવશે પ્રત્યેક વિદ્યાર્થી અને બાળક અદ્વિતીય છે અને એકબીજાથી જુદા છે, તો કે આ જોઈએ જ ને. સરખી બુદ્ધિ કક્ષા હોવા છતાં સીધી કક્ષા જુદી જુદી હોય છે, તો કે આ. વારસો અને વાતાવરણ એ બંને વ્યક્તિક તફાવતો માટેના કારણો છે, તો કે હા. વ્યક્તિક તફાવત ફક્ત મનોવૈજ્ઞાનિક બાબત સાથે સંલગ્ન છે, તો કે ના. વ્યક્તિક તફાવતો હોઈ શકે પણ એનાથી કઈ ફરક પડતો નથી, તો કે ના. તો ઓપ્શન તમારો આવશે જવાબમાં 1, 2 અને 3, તો કે 1, 2 અને 3 હોય એવા કોણ છે? તો કે ઓપ્શન તમારો એ. તો તમારો જવાબ થશે એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14, તમારા વર્ગનો એક વિદ્યાર્થી વર્ગખંડ ચર્ચામાં શાંત અથવા તો નિષ્ક્રિય રહે છે, જ્યારે વર્ગખંડ બહાર તે વાચળ અને રમતિયાળ છે, તો તમે શું કરશો? તો કે વર્ગખંડ ચર્ચામાં તે શા માટે નિષ્ક્રિય રહે છે તેની તપાસ કરશો અને તેની સાથે વાત કરશો, તો કે હા. વર્ગખંડમાં બોલવા માટે તેને એક મુદ્દાની સોંપણી કરશો, તો કે હા. તમે એ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશો જેથી તેને બોલવું પડશે, તો કે હા. તેને શાંત રહેવા દો કેમ કે એ જ તેની પ્રકૃતિ છે, તો કે ના. શાંત તો ના જ રહેવા દેવો પડે, શીખવાડવું પડે. પછી તેને રમતના મેદાનમાં મોકલો અને તેને રમવા દો કેમ કે ત્યાં એ સક્રિય છે, તો કે ના. ત્યાં તો છે ક્લાસરૂમમાં આપણે કરવાનો છે સક્રિય, તો એમાં જવાબ આવશે 1, 2 અને 3 તમારા સાચા થશે. તો એવો એકમાત્ર ઓપ્શન છે એ, તો તમારો જવાબ આવશે એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15, જ્યારે તમે શીખવી રહ્યા છો ત્યારે એક તેજસ્વી વિદ્યાર્થી પોતાનો જ્ઞાનનો દેખાડો કરી વર્ગખંડમાં ખલેલ પહોંચાડી રહ્યો છે, તો તમે શું કરશો? તો કે તેને તે ન કરી શકે એવું કામ આપશો જેથી તેનો ખ્યાલ આવે કે તે બધું જાણતો નથી, તો કે ના. એવું ના જ કરવાનું હોય ને. તો કે તેના રસના ક્ષેત્રમાં તેને થોડું મુશ્કેલ કામ સોંપશો, તો કે હા. તેના રસના ક્ષેત્રમાં તેને થોડા પુસ્તકો વાંચવા આપશો, તો કે હા. તમારા પ્રવચનમાં તમે તેના મુદ્દાઓને જોડશો, તો કે હા. તેના વિરુદ્ધ તેના વાલીને ફરિયાદ કરશો, તો કે ના. વાલીને એમાં થોડી ફરિયાદ કરવાની હોય. તો જવાબ આવશે 2, 3 અને 4, તો એવો એકમાત્ર ઓપ્શન છે ડી, તો તમારો જવાબ થશે ડી. આગળ જોઈએ નીચે આ પ્રશ્ન નંબર 16, નીચે આપેલ બે વિધાનો છે. એક વિધાનનું નામાભિધાન દાવો એ અને અન્યનું નામાભિધાન કારણ આર આપેલું છે, તો કે દાવો એ, ભારત સરકારે શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે. એનું કારણ છે તો કે ભારતમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતું નથી. ઉપરોક્ત બે વાક્યના સંદર્ભમાં યોગ્ય ઉત્તર પસંદ કરો, તો કે એમાં શું થશે? તો કે ભારત સરકારે શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપી, તો કે આ બંને એ અને આર સાચા છે અને આર એ એની યોગ્ય સ્પષ્ટતા આપે છે, તો અહીંયા તમારો જવાબ થશે એ. કારણ કે ભારતમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી નથી, એનું કારણ છે. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 17, વ્યાપ્તિના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ અનુમાનના, પેલું જોઈએ અનુમાનના તાર્કિક ક્ષેત્રમાં મધ્ય અને મુખ્ય શબ્દ વચ્ચેનો સંબંધ છે, તો કે હા. તે વ્યાપક સ્થિતિ છે, તો કે હા. વ્યાપ્તિ ન્યાયનો આધાર પૂરો પાડે છે, તો કે હા. તો એવો એકમાત્ર આપણે ઓપ્શન જોઈએ 1, 2 અને 3 આવતો એવા એક જ છે ડી, તો તમારો જવાબ થશે ડી. આગળ જોઈએ આપેલ હરોળમાંથી આવતા, અહીંયા થોડી મિસ્ટેક છે તો અહીંયા આવ ના બદલે આવતા શબ્દ આપો. તો અહીંયા તમને આપેલું છે ATTRIBUTION, પછી એવું લખેલ છે TTRIBUTION, તો અહીંથી તમારો એ, અહીંથી તમારો એન, એટલે પેલો અને છેલ્લો શબ્દ નીકળી ગયા. પછી બીજામાં એવું છે કે તમારો બે પેલા શબ્દ જ નીકળી ગયા, ટી અને ટી નીકળી ગયા, તો પાછળ શું કીધું RIBUTION, તો અહીંયા એ જ છે. તો હવે અહીંયા શું થયું? તો અહીંયા જોવો જોઈએ આર અને ઓ નીકળી ગયા, તો અહીંયા જોવો જોઈએ વધે હું IBUTI, તો અહીંયા એવું છે IBUTI. તો હવે અહીંયા શું થશે? પેલા પેલો અને છેલ્લો શબ્દ નીકળ્યા, પછી પેલા બે નીકળ્યા, પછી પેલો અને છેલ્લો. હવે શું થશે? તો કે
પેલા બે જે શબ્દ હશે એ નીકળી જશે, તો પેલા બે કોણ છે આઈ અને બી નીકળી જશે, તો જવાબમાં કોણ આવશે યુ ટી અને આઈ, તો એવો એકમાત્ર જવાબ છે બી, તો તમારો જવાબ થશે બી. હવે આગળ જોઈએ, ચોક્કસ સંબંધોમાં એસ અહીંયા ગુણાકારની નિશાની છે, ટી એટલે એસ એ ટી નો ભાઈ છે, એસ માઇનસ ટી અહીંયા માઇનસ નો મતલબ છે એટલે કે એસ એ ટી ની માતા છે, એસ પ્લસ ટી એટલે કે એસ એ ટી ના પિતા છે. તો ઉપરની માહિતી આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. m પ્લસ n પ્લસ ઓ ની તરાહમાં m કઈ રીતે ઓ સાથે સંબંધિત છે, તો કે અહીંયા પણ પ્લસ ની જ નિશાની છે અને અહીંયા પ્લસ ની જ નિશાની છે, તો અહીં પ્લસ નો મતલબ શું છે s પ્લસ ટી એટલે કે s એ ટી ના પિતા છે, બરાબર. તો અહીંયા શું થશે ઓ એમ કઈ રીતે ઓ સાથે સંબંધિત છે, તો છેલ્લે જ્યાં સાથે હોય ને ત્યાંથી તમારે જોવાનું ઓ સાથે એમ કઈ રીતે સંબંધિત છે, તો કે અહીંયા પ્લસ નો મતલબ થાય પિતા, તો ઓ ના પિતા એમ એન અને એન ના પિતા એમ, તો શું થશે તો કે પિતાના પિતા તો કે દાદા, તો અહીં જવાબ આવશે દાદા. આગળ જોઈએ, નીચેના પૈકી કઈ આકૃતિ પ્રવાસી ટ્રેન અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે, તો કે અહીંયા તમારો ઓપ્શન થશે સી, તો કે પ્રવાસી તમે ટૂરમાં જાવ તો પ્રવાસની અંદર ટ્રેન અને બસ બંને સમાઈ જાય, એટલે અહીંયા તમારો જવાબ થશે સી. આગળ જોઈએ, ઇન્ડુ ઇકોલોજી એ ધ્યાન દોર્યું છે, તો આમાં તમારો જવાબ આવશે એ છે ઇફોસોકી, ટકાઉ જીવનશૈલી, સમૃદ્ધતા અને જીવનની વિવિધતા, વન નાબૂદી કે જૈવિક ઇકોસિસ્ટમ, તો આમાં શું થશે તો કે ઇફોસોફી, તો કે આ ટકાઉ જીવનશૈલી, તો કે આ અને સમૃદ્ધતા અને જીવન વિવિધતા, તો કે આ વન નાબૂદી, તો કે ના જૈવિક ઇકોસિસ્ટમ, તો કે ના, તો જવાબ થશે એ બી અને સી, તો એવો ઓપ્શન એકમાત્ર એ સી અને બી સાચો છે, એ બી ઈ સાચો, તો કે આ એવો એકમાત્ર ઓપ્શન છે બી, તો તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો બી. આગળ જોઈએ, ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2019-20 ના તાજેતરના અહેવાલ પ્રમાણે લીંગ સમાનતા ઇન્ડેક્સ, તો કે 1.01, ઉચ્ચ શિક્ષણ 4 એ ભાર મૂક્યો છે, તો કે એમાં શું આવશે તો કે ભણવાની મિશ્રિત પદ્ધતિ ઉપર એને ભાર મૂક્યો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 24, તો કે આગળ જોઈએ પ્રશ્ન નંબર 24 જોઈએ, તો કે નીચે આપેલી યાદી 1 અને 2 ને મેળવી સાચો વિકલ્પ શોધો, તો કે યાદી 1 નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, તો કે એમાં આવશે પેલામાં આવશે તો કે સિંગલ વિન્ડો શોધ સુવિધા સાથે અધ્યયન સંશોધનનું આભાસી રિપોઝિટરી માટેનું માળખું તૈયાર કરવું, તો કે પેલામાં આવશે ડી નેશનલ એકેડેમિક રિપોઝિટરી, તો કે એમાં આવશે સી ઈ યંત્ર, તો કે એમાં આવશે બી એન્જિનિયરિંગ ભણતરમાં રોબોટિકલનું સમાવિષ્ટ કરવું, અને ઈ શોધ સિંધુ, તો કે એમાં આવશે તમારું એ, તો એવો એકમાત્ર ઓપ્શન કોણ છે તો કે ડી, તો અહીંયા તમારો જવાબ થશે ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 25, નેશનલ એજ્યુકેશન 2020 ના સંદર્ભમાં નીચે આપેલ વિકલ્પમાં કયા મૂળ સિદ્ધાંતનો ઉલ્લેખ નથી થયો, તો કે એમાં આવશે વૈશ્વિક વિવિધતા પ્રત્યે સન્માન, તકનીકનો વ્યાપક પ્રયોગ થયો, અભ્યાસક્રમમાં સુમેળ થયો અને સર્જનાત્મકતા અને સમીક્ષિત ચિંતનનો ઉપયોગ થયેલો છે. આગળ જોઈએ 26મો પ્રશ્ન, આમાંથી કયા ઇનપુટ અને આઉટપુટ બંને ઉપકરણોમાં સામેલ થાય, તો કે ટચ સ્ક્રીન, આ બધાને ખ્યાલ જ હશે, પછી યુએસબી મેમરી ડિવાઇસ, તો કે આ સીડી ડ્રાઈવ, તો કે આ સ્ક્રીન પ્રોજેક્ટર, તો કે સ્ક્રીન પ્રોજેક્ટર ના થાય, તો જવાબ આવશે એ બી અને સી, તો એવો એકમાત્ર ઓપ્શન કોણ છે બી, એ બી અને સી, તો તમારો જવાબ થશે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 27, નીચે આપેલામાં કયું વિધાન સાચા છે, તો કે કેચ મેમરીનો વપરાશ કોમ્પ્યુટર સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માટે, તો કે આ બધાને ખ્યાલ જ હશે, તમે ક્લિયર સ્કેન કરતા હશો એ, પછી પ્રાઇમરી મેમરી મેન મેમરી તરીકે ઓળખાય, તો કે આ પણ બધાને ખ્યાલ જ હશે. હાર્ડ ડિસ્ક સેકન્ડરી મેમરીનો દ્રષ્ટાંત છે, તો કે આ સ્ટેટિક રેન્ડમ એક્સ-રે મેમરી, તો કે એસ રેમ કેચ મેમરી નથી, તો કે ના, તો આમાં તમારો જવાબ આવશે એ બી અને સી સાચા છે, ડી ખોટો છે, તો કે એ બી સી સાચા છે અને ડી ખોટા, એવો એકમાત્ર જવાબ છે ડી, તો તમારો જવાબ થશે અહીં વિદ્યાર્થી મિત્રો ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 28, નીચે આપેલ વિકલ્પમાં કયા વિકલ્પમાં સીસી બાય એસ ના લક્ષણો છે, તો કે નકલ અને પ્રકાશિત કરવાની મંજૂરી, ઋણ સ્વીકારની આવશ્યકતા, સી વ્યાવસાયિક રીતે
ન વપરાય, સુધારો કે સ્વીકાર ન થઈ શકે કે લાયસન્સ બદલી ના શકાય. તો કે આમાં તમારો જવાબ આવશે A, B અને E. સુધારો કે સ્વીકાર ન થઈ શકે આ બે તમારા નહીં આવે. તો એકમાત્ર ઓપ્શન તમારો છે A, B અને E આવતો એવો એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 29. NMEICT મિશનના સંબંધમાં કયો વિકલ્પ ICT માં શિક્ષણ માટે તક આપે છે? તો કે ઉચ્ચ ક્ષમતા વપરાશ જોડાણ અને કમ્પ્યુટિંગ ડિવાઇસ. તો કે આમાં તમારો જવાબ આવશે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 30. આમાંથી કયો વિકલ્પ વન સ્ટેપ એજ્યુકેશન પોર્ટલના સંદર્ભમાં છે? તો કે સાક્ષાત. 31મો જોઈએ. સીધી કસોટી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષામાં ફરક શું છે? તો કે સીધી કસોટી પરીક્ષામાં ઉચ્ચ વિષય વસ્તુ પ્રમાણભૂતતા હોય છે અને પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ ધારણાત્મક પ્રમાણભૂતતા હોય છે. તો આમાં આવશે ડી. સી પણ નહીં આવે, બી અને એ પણ નહીં આવે. પ્રશ્ન નંબર આગળ જોઈએ 32. તો કે કોડિંગના 3 સ્તરોના ક્રમિક ઉપયોગ ઓપન કોડિંગ, સિલેક્ટિવ કોડિંગ અને થિયોરેટિકલ કોડિંગ. એટલે કે આમાં થોડીક મિસ્ટેક છે. થિયોરેટિકલ કોડિંગ છે, સિલેક્ટિવ કોડિંગ અને ઓપન કોડિંગ. તો એમાં આવશે ભૂમિગત સિદ્ધાંત શોધ, કારણ કે ઘટના શાસ્ત્રીય શોધ ના આવે, નૃવશાસ્ત્ર શોધ નહીં આવે અને વ્યક્તિ અભ્યાસ શોધ પણ નહીં આવે. હવે પ્રશ્ન નંબર 33. એક પ્રતિચાર સ્કેલ ઉપર જેમાં સ્કેલ વેલ્યુ 0 થી 5 છે, નીચે પૈકી કયો સ્કેલ માહિતી સંકલન માટે ઉપયોગમાં લેવાય? તો કે અંતરાલ માપી. તો બધાને ખ્યાલ જ હશે કે ભાઈ તમે ગ્રાફ દોરો તો એમાં જે વેલ્યુ હોય એ શેની હોય? તો કે અંતરાલ માપની. આમાંથી કયો સામાન્ય ગ્રુપ છે? તો કે સ્ક્યુનેસ 0 છે અને એ પ્લેટિટિક છે. તો કે ના, અહીંયા એવું જો અહીંયા આમાં ભૂલ છે. ઓપ્શન જુઓ, મીન ઇઝ બરાબર મીડિયન બરાબર મોડ અને એ લેપ્ટોપ્ટિક છે, અને મીન બરાબર મીડિયન બરાબર મોડ અને એ લેપ્ટોપ્ટિક છે. તો કે આ બે ઓપ્શન છે એ તમે જોવો તો બે સેમ જ છે, પણ આમાં જોવો તમે ઇંગ્લિશ વર્ઝનમાં જોવો તો અહીંયા શું છે? તો કે લેપ્ટોપ્ટિક અને અહીંયા શું છે? પ્લેટિક. તો અહીંયા એ ભૂલ છે, પણ એ તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એમાં જવાબ આવશે સ્ક્યુનેસ 0 છે અને એ લેપ્ટોપ્ટિક છે. એટલે તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ડી. પછી જુઓ, ધર્મશાસ્ત્રીય તાત્વિક આદિ ભૌતિક થી તાર્કિક અને વૈજ્ઞાનિક માનવ જાતમાં પરિવર્તનના કારણે ઉદ્ભવ થાય છે. તો કે એમાં તમારો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હકારાત્મક વાદ એ તમારો જવાબ આવશે. બરોબર, જે આપણે કહીએ કે ભાઈ તાંત્રિક વિધિ અને જે વૈજ્ઞાનિક જે માનવ જાતમાં પરિવર્તનના કારણે શેના કારણે ઉદ્ભવ થયો? તો કે હકારાત્મક વાદના કારણે. આગળ જોઈએ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. આ પાઈ ચાર્ટમાં એક કુટુંબના વર્તમાન ખર્ચ દર્શાવે છે. કુટુંબની કુલ માસિક આવક, અહીંયા તમને કુલ કેટલી આપી છે? માસિક એટલે મહિનાની આવક ₹55,660 છે. તો પીએફ અને ઘરભાડું આપ્યા બાદ કુટુંબની કુલ માસિક આવક કેટલી રહી એ તમારે ગોતવાની છે. તો અહીંયા જોવો જોઈએ તમને બધું ચાર્ટમાં આપેલું છે. તો કે પારિવારિક ખર્ચ, તમારી કુલ આવક 55,660 છે. અહીંયા પારિવારિક ખર્ચ જોવો તો કેટલો છે? દવાઓનો 19%, પીએફ 11%, ખોરાક 23%, પછી ઘરનું ભાડું 17%, અહીંયા 17 છે, મનોરંજન ખર્ચ 9% અને બાળકનું ભણતર 21%. તો તમારે કોના બેના મેળવવાના છે? તો કે પીએફ કેટલું છે? 11, અને ઘર ભાડું પીએફ અને ઘર ભાડું કેટલું છે? તો કે 17%. તો કેમ થશે? તો કે 55,660 ગુણ્યા 11 પ્લસ 17 તમે બેનો સરવાળો કરી અને ભાગ્યા 100 કરો એટલે તમારો જવાબ મળશે. પણ જવાબમાં વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલ પ્રમાણે આમાં ભૂલ આવે છે એવું લાગે છે. તો અહીંયા જવાબ આવશે તમારો 40,000 સમથિંગ આવશે, પણ આન્સર કીમાં તમારો જવાબ 38,962 આપેલા છે. એટલે આ થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે, પણ તમે જોવો તો એક એ રીતે આનો જવાબ આવી શકે કે 55,660. તો કે 55,660 છે અને તમે 11 વડે ડિવાઈડ કરી શકો. શું કામ? 5 ને 6 અલ્ટરનેટ નંબર તમે લ્યો તો 11, અને પછી 5 અને 6 બે નો સરવાળો કરો 11. તો કે 11 માંથી 11 જાય તો કે 0. તો આને 11 વડે ભાંગી શકાય. તો જવાબ જે આવે છે 38,962, એનો તમે અલ્ટરનેટ સરવાળો કરો 3 ને 9 12, 12 ને 2 14, અને આનો સરવાળો કરો તો 8 પ્લસ 6 એટલે કે 14. 14 માંથી 14 જાય તો કે 0. તો એવો જવાબ તમને એક જ મળશે કે જે 11 વડે ડિવાઈડ થાય.
આ ત્રણેય તમે કરો તો 11 વડે ડિવાઈડ થશે નહીં, એટલે આમાં કદાચ ભૂલ હોઈ શકે છે, એ જોશું આગળ. આ વિધાન સાથે જે સૌથી વધુ સુસંગત હોય એ આકૃતિ પસંદ કરો. મકાનની કિંમત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધી હતી અને માર્ચમાં થોડી ઘટી અને હવે સ્થિર છે. તો એવો એકમાત્ર આલેખ આ ના આવે, આમાં તો સતત વધે જ છે. આઈ ના આવે, સી તો કે ના આવે, તો કે ડી તો કે આ પેલા વધી અને પછી ઘટી અને સતત સ્થિર છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 38. એક કંપની ડિરેક્ટરીમાં 500 કર્મચારીના નામો મૂળાક્ષર મુજબ ગોઠવાયેલા છે. સંશોધક સિસ્મેટિક યાદચ્છિક નમૂના પસંદગીનો ઉપયોગ કરે છે. જો અપેક્ષિત નમૂનાનું કદ 20 હોય અને પ્રથમ પસંદ થયેલ નંબર 9 હોય તો નીચેના પૈકી કયો નંબર પસંદ થશે નહીં. આ એવું કહે છે કે એક કંપનીમાં 500 કર્મચારી છે. હવે સંશોધક એની સિસ્ટમેટિક યાદચ્છિક નમૂનો પસંદ કરી ઉપયોગ કરે, જેમાં અપેક્ષિત નમૂનાનું કદ કેટલું છે? 20. તો તમારે શું કરવાનું કે 20 500 ભાગ્યા 20 કરશો એટલે તમને મળશે, એ લખેલા છે 25, બરાબર. તો તમારે શું કરવાનું, 25 એવા ગ્રુપ મળશે. તો પ્રથમ પસંદ થયેલ નંબર 9 હોય તો કે પ્રથમ પસંદ થાય એવો નંબર કોણ હશે? 9. તો નીચે પૈકી કયો નંબર પસંદ નહીં થાય? તો તમે અહીંયા એ રીતે કરી શકો, અથવા તો આમે કરી શકો. અહીંયા કેટલા છે? 134 માંથી તમે 9 કાઢો અને 134 માંથી તમે 9 કાઢો એટલે તમને જેટલા મળે એના ભાગ્યા 25 કરો તો તમે 25 વડે એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકો. પછી 309 માંથી તમે 9 કાઢો એટલે 300 વધે, એને તમે 25 વડે એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકો. 484 માંથી તમે 9 કાઢો તો 475, એને તમે 25 વડે ડિવાઈડ કરી શકો. 134 માંથી કાઢો તો 125, એને 25 વડે એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકો. 89 માંથી તમે 9 કાઢો તો તમને 25 વડે તમે એને એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકશો નહીં, એટલે તમારો અહીંયા જવાબ થશે વિદ્યાર્થી મિત્રો એ. અથવા તો તમે 0 થી 25, 25 થી 50, 50 થી 75 ગ્રુપ પણ બનાવી કરી શકો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 39. નીચે આપેલા સ્તંભલેખમાં એક દેશના 1991-92 થી 1998-99 સુધીના વિદેશી મુદ્રા ભંડારને દર્શાવે છે, જેમાં વિદેશી મુદ્રા ભંડાર સરાસરીથી ઉપર અને સરાસરીની નીચે છે તે વર્ષની સંખ્યા જણાવો. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે 3:5. હવે પ્રશ્ન નંબર 40 જોઈએ. માહિતી અર્થઘટનનો મુખ્ય હેતુ જણાવો. તો કે માહિતીમાંથી અર્થ મેળવવો અને પરિણામ ઉપર આવવું. ટૂંકમાં આને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય, કે તમને કોઈ ડેટા આપ્યો એના ઉપરથી તમે શું કરી શકો, તો કે માહિતીમાંથી અર્થ મેળવવો અને પરિણામ ઉપર આવવો, એનાથી તમને ઝડપથી ખ્યાલ આવે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 41. આ હરોળને જુઓ. 40, 38, 34, 32, 28. તો હવે કયો આંકડો આવશે? તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવો તો અહીં 40 પછી કેટલા થાય? 38, તો કે -2 થાય. 38 માંથી 34 તો કે -4 થાય. 34 માંથી 32 તો કે -2 થાય. 32 માંથી 28 તો કે -4 થાય. તો હવે કેટલા થશે? 28 માંથી 2 તો કે 26. તો તમારો જવાબ થશે 26. ઓપ્શન નંબર ડી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 42. આપેલ હરોળમાં હવે આવનાર શબ્દ કયો હશે? તો કે અહીંયા જોવો જોઈએ તમને આપેલું છે ABD, DGK, HMS. તો આ બધાનો તમે પેલો લેટર જોવો તો A પછી D જોવો ને, A અને D વચ્ચે 2 નો ગાળો હશે. પછી D થી H વચ્ચે તમે જોવો તો 3 નો હશે. H થી M નો 4 નો, પછી M થી S નો 5 નો. તો S પછી 6 આંકડા છોડીને કોણ આવશે? તો કે Z. આ તમે ABCD લખીને ચેક કરી લેજો. પછી B પછી તમે G જોવો ને તો G નો ગાળો હશે 4 નો હશે. પછી તમે જોવો D થી H નો જોવો તો 5 નો હશે. પછી D થી B થી G, G થી M, પછી M થી તમે T જોવો તો 6 નો હશે. પછી T થી B જોવો તો 7 નો હશે. એ રીતના તમે જોઈ શકો. પછી D થી K, K થી S, S થી M અને L, તો એના પછી આવશે W. તો એમાં તમારો જવાબ આવશે B. પછી આગળ જોઈએ. નીચે આપેલ હરોળમાં હવે આવનાર શબ્દો કયો હશે? તો કે C પછી F. તો વચ્ચે કેટલા છે? અહીંયા તમે જોવો C પછી શું આવે? તો કે F. વચ્ચે 2 નો ગેપ છે. પછી F પછી શું આવે? I. તો વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 2 નો ગેપ છે. પછી જોવો અહીંયા 4, તો કે પછી આપ્યા 9, પછી આપ્યા 16. તો કે 4 એટલે તો કે 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો પેલા શું આવશે? L. પછી 4, તો હવે અહીં શું આવે? 5. તો 5 નો વર્ગ કેટલો થાય? 25 આવશે, બરોબર. પછી તમે જોવો X, U, R આપ્યા, બરોબર. તો તમે એ શું આપ્યું? તમને પાછળથી આપ્યા X. પછી તમે U ક્યારે આવે? તો કે વચ્ચે 2 આંકડા છે. પછી
યુ થી 2 આંકડા છોડીને તમને શું મળશે આર, આર થી 2 આંકડા છોડીને શું મળશે ઓ, તો એમાં તમારો જવાબ આવશે ડી, બી સોરી. આગળ જોઈએ નીચેના પૈકી કયું ઉતરતા ક્રમમાં છે, તો કે 9 ના છેદમાં 13, 11 ના છેદમાં 7 અને 5 ના છેદમાં 8. એમ તમને ખ્યાલ ના પડે તો 13 ભાગ્યા 9 તમે કરી શકો, અહીંયા આપણે જો કરેલા જ છે. પછી 11 ભાગ્યા 17 અને 5 ભાગ્યા 8 તમે કરી લ્યો તો તમને ખ્યાલ આવી જાય. પછી આગળ જોઈએ 1000 ના 5 ના છેદમાં 8 ના 5 ના છેદમાં 6 ના 2 ના છેદમાં 3 ના 4 ના છેદમાં 7 નીચેના પૈકી શું થાય, તો કે 1 ના છેદમાં 8 ના એટલે ગુણાકાર. આ આપણે આગળના જે 2021 નું પેપર સોલ્યુશન જોયું હતું એમાં આપણે વાત કરી હતી ના નો નીના નો મતલબ થશે ગુણાકાર. તો કે 1008 ગુણ્યા 5 ના છેદમાં 8 ગુણ્યા 5 ના છેદમાં 6 ગુણ્યા 2 ના છેદમાં 3 ગુણ્યા 4 ના છેદમાં 7. એ જો આપણે અહીંયા લખેલા છે તમને ખ્યાલ હોય તો પછી શું થશે, તો કે અહીંયા સામે સામે છેદ ઉડી જશે અને છેલ્લે તમને વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 200. આ તમે તમારી રીતે જોઈ લેજો. પછી આગળ જોઈએ અહીંયા તમને એક ફકરો આપેલો છે કે એક નજરમાં આપણને લાગે કે ચૂપકીદી, ચૂપકીદી નો મતલબ થાય સાયલન્સ એટલે કે મૌન, વાતચીત ન કરવાનો સાર છે. એ સાથે આપણે એ જાણીએ છીએ કે ઘણીય પરિસ્થિતિમાં ચૂપકીદી બોલવા કરતા પણ વધુ વજન આવે છે. આ કારણે વક્તાઓ માટે આ મહત્વનો પ્રત્યયન ઉપકરણ છે કે જ્યાં શબ્દોને ભાર આપવો, કયા શબ્દને પૂરું મહત્વ આપવું વગેરે. જો આને કુશળતાપૂર્વક વાપરીએ તો આને એટલે તો કે ચૂપકીદી મૌનને તો કે જિજ્ઞાસાની મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકે છે. શ્રોતાઓ અને વક્તા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાની તક મળે છે. શ્રોતાના ભાગને પણ માપી શકાય છે. વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર આ મહત્વપૂર્ણ ઘટક છે. રજૂઆતની સમય સૂચકતા છે. શ્રોતાઓ માટે ચૂપકીદી થોડો સમય ફાળવી જિજ્ઞાસા દર્શાવે છે, જેનાથી ક્યાં તો જે કહેવાયું છે એ ગ્રહણ થાય અથવા તો પ્રતિચારનો સ્વીકાર અથવા તો બંને. તેથી ચૂપકીદી વક્તાને બોલવા કરતા પણ વધારે આકર્ષે. તો કે સાચો વિકલ્પ પસંદ કરો. તો કે ગુજરાતી જે ટ્રાન્સલેટ છે વિદ્યાર્થી મિત્રો એ તમને સમજવામાં થોડીક તકલીફ પડી હશે. એના માટે તમે જો ઇંગ્લિશ તમને સારું આવડતું હોય તો તમે ઇંગ્લિશ તમે પ્રિફર કર્યું હોય અને વાંચ્યું હોય તો તમને ઇઝીલી સાવ સમજાઈ જાય એવું હતું, બરાબર. તો હવે એમાં આપણે જોઈએ આ પેરેગ્રાફ છે. હવે એના આપણે પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન 46 શું છે, તો કે ચૂપકીદી મહત્વપૂર્ણ ઘટક છે. તો કે ચૂપકીદી મહત્વપૂર્ણ ઘટક છે તો કે એમાં શું આવશે, તો કે રજૂઆત સમયની જો અહીંયા આપેલું છે સૂચકતા, તો કે અહીંયા તમારા જવાબમાં આવશે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 47. લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે, તો કે લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે આગળ અહીંયા આપણે ફકરામાં જોઈએ તો કે લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે અહીં ક્યાં હતું, તો કે કુશળતાપૂર્વક વાપરીએ તો જિજ્ઞાસાને મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકાય. તો અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જિજ્ઞાસા દર્શાવી. પછી શ્રોતાઓ માટે ચૂપકીદી એટલે, તો કે શ્રોતાઓ માટે ચૂપકીદી એટલે તો કે વિચારવાનો સમય મળે. ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. તો કે એમાં શું આવશે, તો કે બિન પ્રત્યયન એટલે કે નોન કમ્યુનિકેશન, બરાબર. કોણ તક આપે છે કે વક્તા અને શ્રોતા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો, તો કે ચૂપકીદી. ચૂપકીદીનો મતલબ થાય મૌન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન જોયું, જે પેપર 1 જે બધા ઉમેદવારો માટે કોમન આવતું હોય. જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કાંઈ ડાઉટ કે એવું કંઈ જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા નમ્ર વિનંતી. જો અમારી ચેનલ તમને ગમી હોય અને તમે નવા હો તો લાઈક કરવા, શેર કરવા અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ.